નમસ્કાર દર્શક મિત્રો, લોકસભા ચૂંટણીનું કાઉન્ટડાઉન શરૂ થઈ ગયું છે અને હવે ટૂંક સમયમાં જ લોકસભા ચૂંટણીની તારીખો જાહેર થવાની છે. ત્યારે સૌથી વધારે કોંગ્રેસને માર પડી રહ્યો છે. કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ પક્ષ છોડી ભાજપમાં જોડાઈ ગયા છે. ગુજરાત કોંગ્રેસના દિગ્ગજ નેતા અમરીશ ડેર અને અર્જુન મોઢવાડિયાએ પાર્ટીને અલવિદા કરી દીધું છે અને ભાજપમાં આજે તેઓ જોડાઈ ગયા છે. ત્યારે ગુજરાત કોંગ્રેસમાં વધુ એક નેતા જામનગરના આહિર સમાજ અગ્રણી મોળુભાઈ કંડોરિયાએ પણ પક્ષ કોંગ્રેસમાંથી રાજીનામું આપી દીધું છે, જેને કારણે જામનગર અને દ્વારકાના પૂનમબેન માડમને સીધો જ ફાયદો થવા જઈ રહ્યો છે. તો હાલમાં ભારતીય જનતા પાર્ટીને ફાયદો થઈ રહ્યો છે અને કોંગ્રેસને આવનારી લોકસભાની ચૂંટણીમાં ખૂબ જ મોટું નુકસાન વેઠવાનો વારો આવશે, કારણ કે દિગ્ગજ મોટા નેતાઓએ ભારતીય જનતા પાર્ટી જોઈન્ટ કરી લીધી છે. ધન્યવાદ દર્શક મિત્રો.